નમસ્કાર. ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. આયુર્વેદનો મુખ્ય હેતુ શું છે? સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ. જે સ્વસ્થ વ્યક્તિ છે એટલે જે તંદુરસ્ત વ્યક્તિ છે એની તંદુરસ્તીનું રક્ષણ કરવું એ જ આયુર્વેદનો મુખ્ય હેતુ છે. જો રોગોનું કારણ જ ના હોય તો રોગ ઉત્પન્ન જ ક્યાંથી થઈ શકે? તેના માટે આયુર્વેદમાં વિશેષ વર્ણન મળે છે. વાયુ, જળ, અન્નની ફેરબદલી, ઉપવાસ, વ્યાયામ, સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, બસ્તી, પવિત્રતા, સ્વચ્છતા વગેરે વસ્તુઓનું વિશેષ વર્ણન મળે છે. રંગ, મૃતિકા, સૂર્યપ્રકાશ વગેરેનું સેવન પણ કરવું જરૂરી છે. એ માટે આપણે ખાસ સજાગ થઈને પ્રયત્ન કરવો જોઈએ, તો રોગ આવવાનું કોઈ કારણ જ રહેતું નથી. વિશેષમાં પથ્ય આહારનું સેવન અને અપથ્ય આહાર નહીં લેવાનો. વિરોધ આહાર અનેક રોગોને આમંત્રણ આપે છે. તો પછી આપણે સ્વસ્થ રહેવા માટે બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ તો આપણે સંપૂર્ણ સ્વસ્થ જરૂર રહી શકીએ. દિનચર્યા, ઋતુચર્યા બધેનું વર્ણન જે પ્રમાણે આયુર્વેદમાં મળે છે એને અનુસરીને આપણે સ્વસ્થ રહેવા પ્રયત્ન કરીએ. આયુર્વેદની બધી વિગતો અને બધા રોગની ચિકિત્સા વગેરે માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો.